સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા 2018માં હીરાના કારખાનામાં ₹10.15 લાખની લૂંટને અંજામ આપનાર આરોપી આગ્રાથી ઝડપાયો। વર્ષ 2018માં કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનામાં 2 કારીગરોને છરો તથા પિસ્ટલ જેવું હથિયાર બતાવી બંધક બનાવી 10.15 લાખના હીરાની લૂંટને અંજામ આપનાર એક આરોપી આગ્રાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વર્ષ 2018માં વરાછા બરોડા પિસ્ટેક પાસે મોહનબાગમાં હીરાના કારખાનામાં કામ કરતા 2 કારીગરો અને 2 અજાણ્યા આરોપીઓએ છરો તથા જેવી હથિયાર બતાવી આંખે ટેપ મારી તથા તેઓના બંને હાથો બાંધી બંધક બનાવ્યા હતા। જે બાદ તેમને સંડાસમાં બંધ કરી કારખાનામાં રહેલા ટેબલોના ડ્રોઅર તોડી તેમાંથી 10.15 લાખ રૂપિયાની કિંમતના હીરાની લૂંટને અંજામ આપનાર આરોપી પૈકી એક આરોપી જીતુ શ્રીકૃષ્ણ શર્મા ઉંમર વર્ષ 22ને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આગ્રાથી ઝડપી પાડ્યો હતો।